રાજકોટમાં એક બાજુ ક્ષત્રિય સમાજના આંદોલન ચાલી રહ્યું છે ત્યારે બીજી બાજુ ભાજપ છે મક્કમ રૂપાલા સાથે અડીખમના નારા સાથે રાજકોટ શહેર ભાજપના આગેવાનો પરસોત્તમ રૂપાલા સાથે પ્રચાર કરી રહ્યા છે। ત્યારે રાજકોટ શહેરના વોર્ડ નંબર 1 ખાતે આવેલ ગંગેશ્વર મહાદેવના મંદિરે રૂપાલા દ્વારા દર્શન કરી પ્રચાર કર્યો હતો। પ્રચાર દરમિયાન કેટલાક ક્ષત્રિય સમાજના યુવકોએ પરસોત્તમ રૂપાલાના હાર તોરા કર્યા સાથે વોર્ડ નંબર 1 માં આવેલા ગાંધીગ્રામ વિસ્તાર જાણે કેસરીઓ ધારણ કર્યો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો। આ તકે પરસોત્તમ રૂપાલા સાથે પ્રચાર દરમિયાન સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા ઉપસ્થિત રહ્યા હતા અને મિની રોડ શો જેવા માહોલ જોવા મળ્યા હતા। સાથે ખુલ્લી જીપમાં પ્રચાર કરવા નીકળેલા પરસોત્તમ રૂપાલા દ્વારા બેટ દેખાડી જીતનો ઇશારો લોકોને કર્યો હતો। રૂપાલા જાણે કોઈ ક્રિકેટ મેચ હોય અને તેઓ બેટિંગ કરવા ઉતર્યા હોય એમ હવામાં બેટ લહેરાવતા ચૂંટણી પ્રચાર કરતા નજરે ચડ્યા હતા। એક પ્રકારે વિરોધીઓને પરસોત્તમ રૂપાલા કોઈ સંદેશ આપી રહ્યા હોય એવી લાગી રહ્યું હતું અને 2020 મુકાબલો કરવા ઉતર્યા હોય એમ પોતાના સમર્થકો સાથે રોડ શો કરતા જોવા મળ્યા હતા।